હેલો મિત્રો, કેમ છો? મજામાં? હું પણ મજામાં જ છું. તમે પણ બધા મજામાં હશો. તો આજે આપણે ઠેલાનું કટિંગ શીખવાનું છે. તો આપણે આ ઠેલો છે, મીટર કાપડ છે આ. તો આપણે આને ડબલ કરી દેવાનું છે. આ ડબલ કરી દીધું કાપડને. તો નીચેથી આપણે જે કાંઈ ત્રાસું હોય તે આપણે ત્રાસ કાઢી નાખશું. તો આપણે એને લંબાઈ લેવાની છે 21 ઇંચ. એટલેથી આપણે 21 ઇંચ લંબાઈ લીધી. હવે આપણે એની પહોળાઈ લેવાની છે, તો કે 16.5 ઇંચ. તો આપણે 16.5 ઇંચની આ પહોળાઈ માપે માપ આપણે રાખવાની જ છે. તો હવે આપણે આનું કટિંગ કરી નાખશું. એવી જ રીતે આ વચ્ચેથી જે કાપ હોય તેને આવી રીતે કાપી નાખવાનો છે. તો જે આ ઠેલો છે ને તેને આવી રીતે આપણે પાછો ડબલ કરવાનો છે, એટલે 4 વડો થયો ઠેલો. એવી જ રીતે આપણે અહીંયા ગોળાકાર આપવાનું છે. તો આપણે ઉપરથી માપ લઈએ તો 5.5 આપણે એનું નાકાનું કદાચ આપણે 5.5 રાખો, 5 રાખો, તો આપણે એવી જ રીતે આપણે રાખી શકીએ છીએ. તો આવી જ રીતે આપણે આવી રીતે નાકા ગોઠવવાના છે. એવી જ રીતે આપણે અહીંયા ગોળાકારમાં શેપ આપવાનો છે. થોડુંક આપણે લીટો ત્રાસો હોય તો આપણે તમારી રીતેથી તમે કટિંગ કરી શકો છો. લીટો ભલે ત્રાસો હોય. તો આપણે અહીંયા નાકા રાખવાના છે, પણ અત્યારે નહીં. આપણે ઠેલો સીવાઈ જાય પછી આપણે અહીંયા નાકા બનાવવાના છે. તો આપણે આ ઠેલાનું કટિંગ કર્યું છે. તો હવે આપણે આના અસ્તરનું કટિંગ કરી નાખવાનું છે.
રીતે ડબલ રાખીને આપણે જે એનું ઠેલાનું કટિંગ કર્યું છે એ જ રીતે આપણે આનું ઉપર મૂકીને કટિંગ કરી નાખવાનું છે. ઉપર ગોઠવી દીધું તો આપણે હવે સેજ થોડુંક મોટું રાખવાનું અસ્તરનું. આવી જ રીતે આપણે અસ્તરનું કટિંગ કરવાનું છે. આ ભાગ કાપવાનો નથી, ઠેલામાં કાપ્યો છે પણ આમાં નથી કાપવાનો. અસ્તરમાં તો પછી આપણે જે દંડલોક નાખીને અસ્તરમાં આપણે પછી કાપશું. હવે આપણે એના દંડલોક પણ આપણે કટિંગ કરી નાખવાનો છે. હારવે તો આપણે આ દંડલોક છે તો એને આપણે આ જે અસ્તરનું કટિંગ કરેલું છે ને તેને આવી રીતે આપણે ગોઠવીને કટિંગ કરવાનું છે. આનું માપો માપ. તો આપણે દંડલોકનું કટિંગ કરી નાખવાનું છે. આપણે આ દંડલોક પણ કટિંગ કરી નાખ્યો છે. તો આવી જ રીતે આપણે ગોઠવીને મૂકી દેવાનું છે તો કટિંગ આપણું વિખાય નહીં. તો હવે આપણે એનો બોર્ડર પટ્ટો સાઈડમાં લોક આપવાનો છે. તો આ જે બોર્ડર પટ્ટો આપણે જે કાપવાનો છે ને તો એમાં આપણે આની લંબાઈ લઈ લઈશું આપણે પહેલા. તો આવી જ રીતે આપણે માપ લેવાનું છે. આવી રીતે ફરતું માપ લઈ લેવાનું છે. એનાથી 3 ઇંચ વધારે રાખવાનું છે. આ 47 થયું છે તો આપણે 49 ની એની લંબાઈ રાખવાની છે. તો જે આપણે 49 છે તેના આપણે ડબલ કરશું, કેમ કે આપણે કાપડ ડબલ લીધેલું છે. તો આપણે આ શારવડું કાપ્યું છે, શારવડું આપણે કાપડ રાખ્યું છે તો એનો બંને સાઈડનો આપણે પટ્ટો કાઢી લઈશું. તો એની લંબાઈ એની પહોળાઈ લેવાની છે 4. આની પહોળાઈ આપણે 4 લીધેલી છે. તો હવે જે આપણે નાના નાના જે કાંગરા બનાવવાના છે તો તેનું માપ આપણે 2.5 લઈશું. આવી જ રીતે આપણે પટ્ટા કાપી નાખવાના છે પહેલા. તો જે આપણે પટ્ટા કાપેલા છે ને
તેને આપણે હજી વરસ કાપવાનું છે. એટલે આવી જ રીતે આપણે 2.5 ઇંચનું માપ લેવાનું છે. પાછું આવા 2.5 ઇંચના કટકા કરવાના છે, નાના નાના. તો આપણે આ ટુકડા લીધેલા છે, તો આના કાંકરા આપણે બનાવવાના છે. આવી રીતે એનું કાંકરું બનાવવાનું છે. એટલા માટે આપણે આ બનાવ્યા છે. તો આપણે હવે આ બોર્ડર પટ્ટાનું ડનલોક કાપવાનો બાકી છે, તો એને કટિંગ કરી નાખશું. આ જ રીતે આની ઉપર ગોઠવી દેવાનું છે. તો આ બોર્ડર પટ્ટાનું પણ આપણે કટિંગ કર્યું. તો આ જ રીતે આપણે ગોઠવી દઈશું કટિંગની. આ ઠેલાનું કટિંગ આપણે ને આ એના કાંકરાનું. તો મિત્રો, કેવો લાગ્યો અમારો વિડીયો? લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો આવજો, બાય બાય અને ટાટા. હવે મળશું આપણે બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને ટાટા.